આજથી વરતો પ્રભુઆધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દી કેવળ કરુણામૂર્તિ છો દીનબંધુ દીનનાથ પાપી પરમનાથ છું ગ્રહો પ્રભુજી હા સર્વજ્ઞ પરમાત્મા અનંત અનંત ઉપકાર સત્પુરુષ ભગવંતો અનંત અનંત અનુગ્રહથી આપણને ધર્મ અને મોક્ષ પ્રાપ્તિનો રસ્તો પ્રાપ્ત થયો. કૃપાળુદેવ અને બાવજીનો આ અનંત ઉપકાર છે કે આપણને શુદ્ધ ધર્મ અને શુદ્ધ તત્વની પ્રસાદી આપી. જગતમાં ઘણા ગચ્છ મત સંપ્રદાય છે, ભિન્ન ભિન્ન હજારો લાખો માન્યતાઓ છે, પણ શુદ્ધ ધર્મનો બોધ આપનાર એકમાત્ર સત્પુરુષ છે. સંતો અનેક, ભક્તો અનેક, સેવાભાવી જીવો અનેક, પણ સત્પુરુષનો જોગ વિરલમાં વિરલ, વિરલમાં વિરલ, વિરમમાં વિરલ, દુર્લભમાં દુર્લભ. એવા અનંત ઉપકારી આપણને પુરુષ પ્રાપ્ત થયા છે. ખૂબ મહિમા લાવો. સાંભળ્યું છે ઘણું, મહિમા નથી લાયો. શ્રવણ વાંચન કર્યું છે. અંતરથી વેદન બદલાયું નથી, અંદરથી વિચાર બદલાયા નથી, અંદરથી ભાવ બદલાયા નથી, અંદરથી પરિણતિ બદલાઈ નથી, અંતરથી લક્ષ્ય બદલાયો નથી, અંદરથી દ્રષ્ટિ બદલાઈ નથી. એવા ને એવા કોરા ધાકડ. એક જીવ જાગી જાય તો બેડો પાર થઈ જાય. આવા સમર્થ પુરુષો મળવા અતિ 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 દુર્લભ છે. બાવજીનું એક વચન વાંચતા આપણા રૂવાડા ખડા થઈ જાય તો સમજવાનું કે સત્પુરુષનો ઉપકાર વેદાય છે, નહીતર વેદાતો નથી. ખાલી વાંચીને બુદ્ધિમાં સમજણ ભેગી કરવી એ તો મનનો સ્ટોરેજ છે, ફ્રીજના જેવો. કઈ ખપમાં નહીં આવે. જ્ઞાનમાં પુણ્યના ખાતામાં જશે, કદાચ શ્રીમંતાય મળશે. પરમાર્થના ખાતામાં લઈ જવું હોય તો જ્ઞાનીના વચનો અનહદ મહિમા લાવજો, અનહદ મહિમા લાવજો. અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આ શક્તિ નહીં, નહીં વિરહનો તાપ. કથા અલભ્ય તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ. બાવજીને મોટા બાવજીનો વિરહ કેવો હતો? એક ક્ષણ વિસ્મરણ હતું. પ્રભુશ્રીને કૃપાળુદેવનો વિરહ કેવો હતો? એક ક્ષણ વિસ્મરણ હતું. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીનો વિરહ કેવો હતો? એક ક્ષણ વિસ્મરણ હતું. સબરીને રામનો વિરહ કેવો હતો? એક ક્ષણ વિસ્મરણ હતું. હવે આપણા ભાવ પરિણતિ જુઓ. જોઈએ છે મોક્ષ, જોઈએ છે સંકિત, જોઈએ છે જ્ઞાન, અને સત્પુરુષનું વિસ્મરણ છે ને જગતનું સ્મરણ છે. બે ભાવ, ઘર, કુટુંબ, પરિવાર ને પરિગ્રહની ચિંતા મનમાં ભરેલી છે. એક ક્ષણ ગુરુ ભગવંત, જ્ઞાની ભગવંત ન ભૂલાય, જેમ બાવજી ને રામજી બાપા નતા ભૂલાતા. એવી અંદરની જાગૃતિ આવે, એવી અંદરની પ્રતીતિ આવે ગુરુ વચન પ્રત્યે, ગુરુએ આપેલા ધર્મ પ્રત્યે, જ્ઞાન પ્રત્યે અપૂર્વ પ્રેમ, અચળ પ્રેમ, અનન્ય પ્રેમ. એના જેવું કોઈના પ્રત્યે નહીં. આ ત્રાજવું છે.
કૃપાળુદેવે લખ્યું છે, અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. અનન્ય શરણ, અપૂર્વ પ્રેમ, અનન્ય પ્રેમ, દ્રઢ નિશ્ચય, દ્રઢ આસ્થા એ સમ્યક્ત્વ છે. જ્ઞાની પ્રત્યે અચળ અપૂર્વ પ્રેમ આવી ગયો અને દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ આસ્થા આવી ગઈ, અંદરની શરણાગતિ આવી ગઈ. એને સમકિત નક્કી, આ વ્યવહાર સમકિત છે. એને આત્મા અનુભવ થાય ને થાય, નિશ્ચય સમકિત છે. પણ જેને આત્મા અનુભવ થયો છે એની તો શ્રદ્ધા કરો. જેને સ્વરૂપ પ્રાપ્ત થયું છે એની તો શ્રદ્ધા અંતરથી કરો. અને ક્ષણે ક્ષણે, કાર્ય પ્રસંગે પ્રસંગે, નિમિત્તે નિમિત્તે, સર્વ સંજોગોમાં, સર્વ કાર્યોમાં, સર્વ ઉદયમાં એને સંભાળ 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 સંભાળ. કૃપાળુદેવે જૂઠાભાઈને આજ્ઞા કરી હતી, પ્રત્યેક લઘુ કામના આરંભમાં અમને સંભાળજો, અમે તમારી સમીપ જ છીએ. શું કીધું જૂઠાભાઈને? કે પ્રત્યેક લઘુ કામના, તમારા આખા દિવસમાં તમે જે નાના મોટા કાર્ય કરો, દરેક કાર્યમાં હું તમારી સમીપ જ છું. આવું વિચારજો, આવું ભાવજો, આવી શ્રદ્ધા કરજો, આવી શરણાગતિ લેજો. છે આવી બાવજીની શ્રદ્ધા આપણને કે બાવજી હર ક્ષણે મારી પડખે છે. અને બાવજી પડખે હોય તો રાગદ્વેષ થાય. મહાપુરુષ આપણા અંતરમાં હોય તો મમતા થાય, અહંતા થાય, અજ્ઞાન પોસાય, રાગદ્વેષ પોસાય, ધનની, માનની, પદની, પરિગ્રહની મહત્તા આવે. બાવજીને હતી. આટલો અંતરથી વિચાર કરો તો મોહ તો હમણાં કરોડભૂસ થઈ જાય. એટલો બધો મોહભાવ પડ્યો છે તે જ્ઞાનભાવ પ્રગટે ક્યાંથી? અને એ મોહભાવ જ્ઞાનીના શરણ વિના જાય એવો નથી. આ પાક્કું કરજો. કલ્પનાથી માનીએ છીએ કે હું બાવજીને માનું છું, બાવજીને માનું છું, બાવજીને માનું છું. કયા વચનને માનો છો? કઈ આજ્ઞાને આગળ રાખો છો? કેટલું તત્વજ્ઞાન આગળ રાખો છો? કયો બોધ બાવજીનું આગળ રાખો છો? કયું વચન બાવજીનું આગળ રાખીએ છીએ? આખો દિવસ બાવજીની શાંત સ્વરૂપસ્થ મુદ્રા હંભળાહંભળ થાય છે. બાવજી નિરંતર રામજી બાપાની આજ્ઞાને પોતાના આત્માને આગળ રાખીને વર્તતા છે એવું આપણને જણાય છે. એવો ભાસ થાય છે, એવો અનુભવ થાય છે, એવી જાગૃતિ આવે છે, એવી આત્માની પ્રતીતિ આવે છે, એવું આત્માનું સ્મરણ રહે છે, બાવજીનું સ્મરણ રહે છે. પહેલા તો જ્ઞાનીનું સ્મરણ છે, પછી જ્ઞાનનું સ્મરણ છે. જ્યાં સુધી જ્ઞાનીનું સ્મરણ અખંડપણે નહીં થાય ત્યાં સુધી જ્ઞાનનું સ્મરણ નહીં આવે. જ્ઞાન જ્ઞાની માં કડો જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન જ્ઞાન ગોખવાથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. જ્ઞાનીને અચળ પ્રેમથી, અપૂર્વ પ્રેમથી, શુદ્ધ શ્રદ્ધાથી, શુદ્ધ ભાવનાથી હૃદયમાં બેસાડવાથી સમકિત તો આપમેળે થાય છે. સહજપણે મોહ નીકળી જાય છે. પણ હૃદયમાં પરિવાર ને, પરિગ્રહ ને, દીકરા ને, દીકરી ને, વહુ ને, જમાઈ ને, સંસાર ને, ઘર ને, કુટુંબ ને, માન ને પદ પડ્યું છે. એક ક્ષણ બાવજી ન ભૂલાય તો સમજવાનું કે ધર્મ તો ઢુકડો છે, મોક્ષ હથેળીમાં છે. બાવજી તો મોક્ષ હથેળીમાં આપ્યો છે. એક કૃપાળુદેવના વચનમાં એમ લખ્યું છે કે મોક્ષ હથેળીમાં છે સત્પુરુષ મળ્યા પછી. અને બાવજીએ લખ્યું છે કે એક મોક્ષ હથેળીમાં છે જ્ઞાની મળ્યા પછી. તો મળ્યા છે, કેમ હથેળીમાં નથી દેખાતો? કેમ ધન, બહાર, ઘર, કુટુંબ, પરિવાર દેખાય છે? કેમ રાગદ્વેષ આટલા ઉત્પન્ન થાય છે? કેટલી મમતા ઉત્પન્ન થાય છે? કેટલો અહંકાર પોસાય છે? કેટલું અજ્ઞાન પોસાય છે? કેટલો વિભાવ પોસાય છે? કેટલો વિકાર પોસાય છે? જુઓ બાવજીને ક્યાં માને છે. ખૂબ વિચાર કરજો. બાવજી જેવો સમર્થ પુરુષ મળ્યો છે. કૃપાળુદેવને રામજી બાપા જેવા અવતારી પુરુષો મળ્યા છે. નિર્ગ્રંથ પુરુષો ગ્રસ્ત અવસ્થામાં મળ્યા છે. એ ગ્રસ્ત અવસ્થામાં આવો નિર્ગંધ કક્ષાનો પુરુષ મળવા છતાં આપણે જાગતા નથી, વિચારતા નથી, અંદરમાં બદલાતા નથી. જોવાની દ્રષ્ટિ બદલી નાખો, વિચારવાની દ્રષ્ટિ બદલી નાખો, અંદરમાં પ્રેમ ઉત્પન્ન કરો. કૃપાળુદેવ બાવજીને કોઈ પૂછ્યું સમકિત કેમ થાય? તો કૃપાળુદેવ કીધું પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર વસે વ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દે. રસ્તા વચ્ચે ગમે તેવા સંજોગોમાં તમને ઉભા રાખે. જીતાભાઈ બાવજી પ્રતીતિમાં છે, સ્મૃતિમાં છે, એમ પૂછે તો અંદરમાંથી હકાર આવે તો સમજવાનું કે બાવજીને આપણે સાચા છીએ.
નિમિત્તોનો મહિમા છે, જગતનો મહિમા છે, પરદ્રવ્યનો મહિમા છે, પરભાવનો મહિમા છે, પ્રપંચનો મહિમા છે, બહારનો મહિમા છે, પૂતગલનો જ મહિમા છે, ક્યાં પરમાત્માનો મહિમા છે પૂછો? જેને પૂતગલનો મહિમા આવે ને પરમાત્માની પ્રાપ્તિ ન થાય, જેને પરમાત્માનો મહિમા આવે ને પૂતગલનો મહિમા સપનામાં ના આવે. આખું જગત હોનાનું થાય તોય એને મહિમા ના આવે. હોનાની વર્ષા થાય તો એને મહિમા ના આવે. હોનાનું મકાન હોય તો એને મહિમા ના આવે. હોનાનો ભંડાર હોય તો એ મહિમા ના આવે. પૂતગલ 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 પૂતગલ. સાક્ષાત પરમાત્મા કોટીના પુરુષો આપણને મળ્યા છે. અવતારી પુરુષો, નિર્ઘંત પુરુષો, વિતરાગી પુરુષો આપણને પ્રાપ્ત થયા છે. તીર્થંકર કોટીના પુરુષો પ્રાપ્ત થયા છે, પણ આપણને અંદરથી મહિમા આવતો નથી. હમણાં ફૂકો ફૂટી જશે, ક્યાં જતા રહીશું? જાનવરમાં જતા રહીશું, ઝાડપાડમાં જતા રહીશું, આખલા બળદિયામાં જતા રહીશું, કૂતરા બિલાડામાં જતા રહીશું, ને બહુ ફૂંફાડા માર્યા હશે તો નાગની ઓનીમાં ને સર્પની ઓનીમાં જતા રહીશું. કોઈ બચાવશે નહીં. પૂતગલના પદાર્થો માટે કેટલો કષાય કર્યો છે, વિષય ભોગ માટે કેટલા ફૂંફાડા માર્યા છે, પરિગ્રહ ભેગો કરવા માટે કેટલા 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 અહંકાર ને સાધના આરંભ પરિગ્રહની કલ્પનાઓ કરી છે. જીવ આટલું મૂકવા તૈયાર નથી, મૂક્યા વિના છૂટકો નથી, બદલાવા તૈયાર નથી. એવા કડક વાચનો બાવજીના વાંચી વાંચીને એવી આત્માની જાગૃતિ લાખો કે બદલાયા વિના છૂટકો નથી. બાવજીને તો 3-4 વાર માંડ મોટા બાવજીનો સમાગમ મળ્યો છે, પણ કેવા અંદરથી બદલાઈ ગયા છે, કેવી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, કેવી રુચિ બદલાઈ ગઈ છે, કેવા ભાવ બદલાઈ ગયા છે, કેવી આજ્ઞાઓ પાડી છે. આપણે એક આજ્ઞા પાડવા તૈયાર નથી. બદલાયા વિના છૂટકો નથી. ગમે તેવી સ્થિતિમાં, ગમે તેવા ઉદયમાં, અનુકૂળ કે પ્રતિકૂળ, સુખના કે દુઃખના, સાતાના કે અસાતાના, માનના કે અપમાનના, દુનિયાના કોઈ પણ પ્રસંગોમાં, નિમિત્તોમાં બાવજી પડખે ને પડખે છે એમ પ્રતીતિમાં રાખો. ભૂલો નહીં બાવજીની મુદ્રા ને, બાવજીની આજ્ઞા ને, બાવજીના વચન ને, બાવજીના ગુણો ને, બાવજીની સમાધિ ને, બાવજીની ક્ષમતા ને. બાવજીની જેવી ગુરુ ભક્તિ હતી ને આત્મભક્તિ એવી હતી, એવી આત્મભક્તિ ને ગુરુ ભક્તિ આપણા અંતરમાં આવી જોઈએ. એટલું જ માગો, બીજું કાંઈ ન માગો કે મોટા બાવજી પ્રત્યે ને કૃપાળુદેવ પ્રત્યે તમને જે ગુરુ ભક્તિ હતી, જે અખંડ ભક્તિ હતી, એવી અખંડ ભક્તિ ને ગુરુ ભક્તિ અમને પ્રાપ્ત થાવ. કેવી અંબાલાલની ભક્તિ હતી કૃપાળુદેવ પાટે. એક ક્ષણ કૃપાળુદેવને ભૂલ્યા નથી અંબાલાલ. અને થોડો મોહ ચડવા જાય ને ઘરે જાય ને વિસ્મરણ થાય તો કૃપાળુદેવને પ્રાર્થના કરે કે જલ્દી જલ્દી બોલાવો મને તમારી ચરણમાં. સંસારનું ઝેર મને ચડવા માંડ્યું છે, પૂતગ્રસ્ત દશાનું ઝેર ચડવા માંડ્યું છે, પૂતગલનો રાગ ઉત્પન્ન થવા માંડ્યો છે, વિષયનો રાગ ઉત્પન્ન થવા માંડ્યો છે. મને તો વિતરાગી પુરુષનો રાગ જોઈએ, વિતરાગતાનો રાગ જોઈએ. આ સંસારનો રાગ નથી, એ તો ઝેર છે. અને ભગવાન તરત સેવામાં બોલાવી લેતા કે આવી જાઓ, સેવા માટે, સત્સંગ માટે, સાધના માટે. 24 કલાક કૃપાળુદેવની આજુબાજુ. મોહન કાકાએ કેવી રીતે બેડ્યું પૂછો? બાવજીની આજુબાજુ ફરી 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 ફરીને સેવા સત્સંગ, સેવા સત્સંગ, સેવા સ્મરણ, સેવા સત્સંગ. એકી ટસે, અખંડ ટસે, અખંડપણે. એવી ભક્તિ આપણા અંતરમાં આવી જોઈએ. બોલીએ છીએ ખરા ભાઈ 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 ઉપકાર. કેવી એકી ટસે ભક્તિ હતી મોહનભાઈની, કેવી હતી? કેવી સવજી દાદાની ભક્તિ હતી? બાવજીને આગળ પધારવું પડ્યું છે. જેમ રામ સબરીને ત્યાં પધાર્યા છે ને, રામ સબરીને ત્યાં પધાર્યા છે, મહાવીર ચંદનબાળાને ત્યાં આવ્યા છે. તીર્થંકર કોઈના આંગણે જતા નથી, પણ સબરીને આંગણે જેમ રામ આયા એમ ચંદનબાળાના આંગણે મહાવીરને આવવું પડ્યું છે. બધા શ્રીમંતો હતા, સાવકારો હતા, શ્રેષ્ઠીઓ હતા, ભગવાન ત્યાં નથી ગયા, ચંદનબાળાને ત્યાં ગયા છે. એમ બાવજી સબજી દાદા ત્યાં આયા છે. આયા જ નથી આયા મરણ સુધારવા માટે. ભગવાન આંગણે આયા કહેવાય. જ્ઞાની આંગણે આયા એટલે ભગવાન આંગણે આયા. જ્ઞાનીને પરમાત્મા રૂપે જોતો, ભગવાન રૂપે જોજો, સાધારણ નહીં જોતા. પણ એ જીવની ભક્તિ હતી, પ્રેમ હતો, શ્રદ્ધા હતી, અલૌકિક આસ્થા હતી કે સવજી દાદા ત્યાં બાવજી જેવા પુરુષો અખંડપણે 3 મહિના રહ્યા છે. કાલે જાણ્યું ત્યારે મને બહુ આશ્ચર્ય થયું કે વાહ 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 વાહ, એ ભાગ્ય કેવું, એ પુણ્ય ખરું પુણ્ય. એને સાચું પુણ્ય કહેવાય કે આંગણે જ્ઞાની આવે, આંગણે પરમાત્મા આવે. આ શ્રીમંતા એને દેવતાય મળે ને મોટા મોટા મકાનો ને ખેતર, એ નથી પુણ્ય સાચું.
જ્ઞાનીને આંગણે ખેંચી લાવો અને એ જ્ઞાનીથી ધર્મ અને તત્વને આત્માની પ્રાપ્તિ થાય તો સમજવાનું કે આપણું પુણ્ય સાચું. બાકી પુણ્ય તો બધી બહારમાં વપરાય છે, સિદ્ધિ સમૃદ્ધિ ને પ્રસિદ્ધિમાં, માન મેળવવામાં. જ્ઞાન મેળવવામાં ક્યાં પુણ્ય વાપરીએ છીએ? માન મેળવવામાં, પદ મેળવવામાં, પરિગ્રહ મેળવવામાં, વ્યવહાર સાચવવામાં, વ્યવસાય સાચવવામાં, આજીવિકા માટે, ધન ધાન્ય ને માલ મિલકત માટે પુણ્ય વાપરી ખાઈએ છીએ. એવું પુણ્ય ભેગું કરવું કે જે જ્ઞાનીને આંગણે ખેંચી લાવે, એવું પુણ્ય ભેગું કરવું કે પરમાત્મા અંતરમાં પ્રગટ થાય ને આપણી આસ્થાને પૂર્ણ કરે. સવજી દાદા એવા પુણ્યમળા જીવ હતા વસઈના, એવા વિરલા પુરુષો થાય. આ મોહનભાઈ ને સવજી દાદા જેવા વિરલા પુરુષો થાય. ક્યાં છે આપણી ભક્તિ એવી? ક્યાં છે આપણી એવી શ્રદ્ધા? ક્યાં છે આપણી એવી સેવા? ક્યાં છે આપણી શરણાગતિ? બાવજી સિવાય કઈ ન દેખાય એવા ભાવ ક્યાં છે? કેમ બાવજી આંગણે આયા? ચંદન બાણાને ત્યાં મહાવીર ગયા એમ. એવી શ્રદ્ધા છે. આવું આપણું એવું પુણ્ય છે, આપણો પુરુષાર્થ કે આવે જ્ઞાની આંગણે. એવું પુણ્ય ભેગું કરવું કે જ્ઞાનીની શરણાગતિ અંદરમાં આવે, જ્ઞાનીને ખેંચી લાવે. આ ભાવ છે, આ શ્રદ્ધા છે, આ પ્રેમ છે, આ પુણ્યાય છે, આ ભક્તિ છે, અંતરની સ્થિતિ છે. એવા પરિણામ કરવા, એવા વિચાર કરવા, એવી ભાવના કરવી. મહાપુરુષો એવું લખ્યું છે કે જ્ઞાનીનો જોગ ના હોય તો એમ વિચાર કરવો કે મને જ્ઞાનીનો જોગ નિરંતર પ્રાપ્ત થાય. એવું લખ્યું છે મહાપુરુષોએ આગમમાં, જીન વચનમાં, કે નિરંતર મને કોઈ સત્પુરુષનો જોગ થાય, કોઈ જ્ઞાનીનો જોગ થાય, કોઈ જ્ઞાનીનો માર્ગ મળે, કોઈ જ્ઞાનીની સેવા મળે, કોઈ જ્ઞાનીની વૈયાવૃત મળે, કોઈ જ્ઞાનીની શરણાગતિ મળે. આવું જીન વચન છે, તત્વ વચન છે. આપણે તો મળ્યા છે, આંગણે મળ્યા છે. સાબરકાંઠા વાળાને તો કઈ ફાફા મારવા પડે એવા નથી. હિમાલયમાં કે હરદ્વારમાં ઘર આંગણે ગંગા મળી છે, અને છતાં આપણે જાગતા નથી, વિચારતા નથી, ભાવતા નથી, નક્કી નથી કરતા, શ્રદ્ધા નથી કરતા. સંસાર પડ્યો છે ગળા ડૂબ. આરંભ પરિગ્રહના ભાવ પડ્યા છે, જેમાં રાગદ્વેષ છે. આરંભ ને પરિગ્રહ, આરંભ ને પરિગ્રહ, આરંભ ને પરિગ્રહ, આરંભ ને પરિગ્રહ, સંસાર 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 સંસાર. કયો સંસાર ઘટાડ્યો? કયો આરંભ પરિગ્રહ ઘટાડ્યો? કઈ પ્રવૃત્તિ ઘટાડી? કયો મોહ ઘટાડ્યો? પૂછવાનું. આ કડક વાત એટલે કહું છું કે બાવજી બહુ કડક હતા. ભલે ભાવથી નરમ હતા, પણ અંદરમાં જગાડ્યા છે આપણને. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો. લખ્યું છે કે નથી લખ્યું? કૃપાળુદેવે લખ્યું છે કે નથી લખ્યું? વિચારવું, અંતરથી વિચારવું, જ્ઞાનીના વચનને અંતરથી વિચારવા. જ્યારે જ્યારે બાવજીના વચન વાંચું ત્યારે એમ અંદરમાં રૂવાડા ઊભા થઈ જાય કે આવો પુરુષ આપણને આગળ મળ્યો, અને આપણને મહિમા નથી, કિંમત નથી, મૂલ્ય નથી, વેલ્યુ નથી. વેલ્યુ વગરના છીએ કે જ્ઞાનીની કોઈ વેલ્યુ જ નથી, ધર્મની કોઈ વેલ્યુ નથી, સત્સંગની કોઈ વેલ્યુ જ નથી. ઉપકાર ઉપર અપકાર કરનારા કહેવાય, વિરાધના કરનારા કહેવાય. જ્ઞાની મળ્યા છતાં એની આજ્ઞા ના પાડવી એ વિરાધના છે. એ મા બાપથી વિશેષ છે, મા બાપથી અનંત ગણા છે જ્ઞાની એટલે, ગુરુ એટલે. એટલે જો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સરસ્વતી કીધા છે. એટલે જો ગુરુને પરમાત્મા કીધા છે. કૃપાળુદેવ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની કીધી છે. એટલે કે મારા આગળ ભગવાન મળ્યા છે મને, મારે એને ભૂલવા નથી. કેવી આસ્થા, કેવો પ્રેમ, કેવી શ્રદ્ધા, એ શ્રદ્ધાને સંકિત કીધું છે. ખાલી બોલી જઈએ બાવજી બાવજીની શ્રદ્ધા, હું બાવજી ગુરુ માનું છું, બાવજીની આજ્ઞા, સહી આજ્ઞા. ગમે તે ઘડીએ તમને કોઈ પૂછે ને અંદરમાં જ્ઞાની હૃદયમાં હોવા જોઈએ. જ્ઞાનીની પ્રતીતિ હોય ને આત્માની પ્રતીતિ, કે જ્ઞાની આત્મા રૂપે છે. જ્ઞાની કોઈ વ્યક્તિ રૂપે નથી, જ્ઞાની આત્મા રૂપે છે, જ્ઞાની પરમાત્મા રૂપે છે. જ્ઞાનીને સંભાળે છે, આત્માને સંભાળે છે, આત્માને સંભાળે છે, જ્ઞાનીને સંભાળે છે. જ્ઞાનીની પ્રતીતિ છે ને આત્માની પ્રતીતિ છે, આત્માની પ્રતીતિ છે ને જ્ઞાની ગુરુની પ્રતીતિ છે. દ્રઢ નિશ્ચયવાળા કરજો, નહીતર બફમમાં ને બફમમાં આખા ભાવ જતા રહેશે. મેળાવડા થશે બધા, બાહ્ય ભાવે ને લૌકિક ભાવે થશે. સાંભળીને ખાઈ પીને છૂટા પડીશું, સંસારની વાતો કરીશું. રાગદ્વેષ એવા ને ઉભા, વિભાવ એવો ને ઉભો, સંસાર ઉભો ને એવો, આરંભ પરિગ્રહનો ભાવ તો ઉભો ને ઉભો. બાવજીની શરણમાં જઈને આરંભ પરિગ્રહ કેટલો વસરાઈ દઈએ છીએ. ઘર કુટુંબ પરિવારની મમતા કેટલી વસરાઈ દઈએ છીએ. મારાપણું કેટલું વસરાઈ દઈએ છીએ. અહંકાર ને વિકાર કેટલા વસરાઈ દઈએ છીએ. વિભાવ કેટલો વસરાઈ દઈએ છીએ. કઈ વસરાવતા નથી. એવા ને એવા બધું હંગરીને ભગવાનને પગે લાગીને, ગુરુને પગે લાગીને ઘરે જતા રહીએ છીએ.
પૂર્વે તીર્થંકરો મળ્યા છે, સમોષણમાં જઈ આવ્યા છીએ, આ તો કાંઈ નથી. પૂર્વે તીર્થંકરો મળ્યા છે, સમોષણમાં જઈ આવ્યા છે, એમ જીનાગમને કૃપાળદેવનું વચન કહે છે. પણ ત્યારે આપણે કોરા ધાકડ જેવા રહ્યા છે કે જ્ઞાનીની તીર્થંકરની આત્માની શ્રદ્ધા કરી નથી. હકાર સ્વીકાર, હકાર સ્વીકાર, હકાર સ્વીકાર, હકાર સ્વીકાર, હકાર સ્વીકાર. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, નિમિત્તે નિમિત્તે, અનુકૂળતામાં પ્રતિકૂળતામાં, દરેક સ્થિતિમાં, સુખમાં દુઃખમાં, લેરિયો ભાઈ લેરિયો, બસ મારો ભગવાન મારી પડખે છે. શું કામ હતાશ થવું, દુઃખી થવું? થોડીક અસાત આવે, થોડી પીડા આવે, થોડી વ્યાધિ આવે, થોડું અપમાન આવે, થોડી દુઃખ આવે, થોડો અંદરમાં કંઈ પણ વિયોગ થાય, તરત શોકમાં ને આર્ત ધ્યાનમાં ને રૌદ્ર ધ્યાનમાં જતા રહીએ છીએ. બાવજીને કોઈ દિવસ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જતા જોયા છીએ આપણે? કૃપાળદેવની કેવી અસાતા હતી, બાવજીને કેવી અસાતા હતી. બડી અસાતામાં એમનું ધર્મ ધ્યાન ને આત્મ ધ્યાન છૂટ્યું નથી. એવા ધર્મ ધ્યાન ને આત્મ ધ્યાનને પ્રાપ્ત પુરુષો આપણને મળ્યા છે ને આપણે જગતમાં ફાફા મારીએ છીએ. કોઈ શ્રીમંત કે મહંત આપણું કલ્યાણ નહીં કરે, આપણું આત્મા જ કલ્યાણ કરશે ગુરુની શ્રદ્ધાથી. દુનિયાનો કોઈ શ્રીમંત, કોઈ મહંત, કોઈ સાવકાર કે કોઈ બહારનો માણસ, કોઈ આપણો વિદ્વાન કલ્યાણ નહીં કરે. આપણું આત્મા આપણું કલ્યાણ કરશે જ્ઞાનીની શ્રદ્ધાથી, અંતરના પ્રેમથી, અંતરની શરણાગતિથી. બરાબર શ્રદ્ધા કરજો, ભક્તિ કરજો અંદરની. ભક્તિ એ ખાડા કેરી ધાર છે. ગાઈ જવું, બોલી જવું એ નહીં, અને સાંભળી જવું એ સત્સંગ નથી. અંદરમાંથી વિચારને ભાવ બદલાય તો સમજવાનું કે આપણે સત્સંગમાં આવ્યા છીએ. કાંઈક વિચાર બદલીને જાઓ, ભાવ બદલીને જાઓ, અંદરની શ્રદ્ધા કરીને જાઓ, બાવજીને ગાંઠે બાંધીને જાઓ, એના વચનને ગાંઠે બાંધીને જાઓ. આ કેવળ જ્ઞાન પુસ્તક જોવું છે એમ થાય કે કેવા વચનો, સાક્ષાત કેવળ જ્ઞાન આપે એવા વચન કેવળ જ્ઞાનમાં લખ્યા છે. કેવા બાવજીના વચન છે, કેવા! જાણે મહાવીર સ્વામી બોલતા હોય, રામ ભગવાન બોલતા હોય એવા બાવજીના વચન છે. મહિમા લાવજો. તત્કાળ મોક્ષ જુઓ, કેવળ જ્ઞાન જુઓ. કેવા વચનો આપણને પ્રાપ્ત થયા છે. મહિમા નથી, મહિમા નથી, મહિમા નથી, મહિમા નથી, લાયા વિના છૂટકો નથી. એક પતિવ્રતા સ્ત્રીને પતિ માટે કેટલો પ્રેમ હોય, એવો અખંડ પ્રેમ ગુરુ માટે, જ્ઞાની માટે, ધર્મ માટે, પરમાત્મા માટે આવે તો લેરિયો ભાઈ. શ્રદ્ધા અંદરથી થવા દેજો. ઉધાર નહીં ચાલે, કોઈના કહેવાથી નહીં આવે, અંદરની શુદ્ધિથી આવે, અંતઃકરણની શુદ્ધિથી આવે, અંતઃકરણના પ્રેમથી આવે, અંતઃકરણની આસ્થાથી આવે, અંતઃકરણની શરણાગતિથી આવે તો સમજવાનું કે શ્રદ્ધા સાચી છે. બાકી ટેમ્પરરી સાંભળીને આવી છે એ તો કાંઈ નથી, એ તો પોપટિયું છે, એ તો બુદ્ધિનું છે. થોડુંક સારું લાગ્યું એટલે બુદ્ધિનું છે. અંદરનું ક્યાં છે? અંદરનું ઉગે તો ભૂલાય નહીં, અંદરનું જાગે તો છૂટે નહીં. અંદરનો પ્રેમ આવે તો હર સ્થિતિમાં, હર સ્થિતિમાં, હર સ્થિતિમાં લેરિયો ભાઈ લેરિયો આવે. મોટા બાવજીની સ્થિતિ જુઓ મરણ વખતની, સવજી દાદાની સ્થિતિ જુઓ મરણ વખતની, કૃપાળદેવની સ્થિતિ જુઓ મરણ વખતની, બાવજીની સ્થિતિ જુઓ મરણ વખતની. છે એવી આપણી મરણની તૈયારી? પૂછો, છે એવી મરણની તૈયારી સરદારભાઈ? જેવું બાવજીનું સમાધિ મરણ થયું છે આપણી તૈયારી? ઘર, કુટુંબ, પરિવાર, વ્યવહાર, પરિગ્રહ, આરંભ, સંસાર, ગળાડૂબ છીએ, રાગ દ્વેષમાં ગળાડૂબ છીએ. ધર્મના નામે બી કેટલા મતભેદ, ધર્મના નામે બી કેટલા ઝઘડા. રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ. હું હાચો ને બીજો ખોટો, હું ઊંચો ને બીજો નીચો, અમે હાચા ને બીજા ખોટા. નથી વિશાળ બુદ્ધિ, નથી મધ્યસ્થતા, નથી સરળતા, નથી જીતેન્દ્રિયતા, નથી લઘુતા, નથી દીનતા, નથી વિનય, નથી વિવેક, નથી વૈરાગ્ય. થોડી કડક વાત કરું છું, પણ આ બાવજીએ કીધેલી કહું છું, મારું કાંઈ નથી. હંસ જેવા જીવો બાવજી કીધા છે. હંસ જેવા થઈએ આપણે, હંસ જેવા, બગલા જેવા નહીં. મરણ સુધરી જાય તો આપણું જીવન જીવે કામનું. મરણની તૈયારી કરો, બરાબર મરણની તૈયારી કરો. મરણથી ભય નહીં પામો. હાય હાય વાયરસ આવશે ને હું મરી જઈશ, હાય હાય રોગ થશે ને હું મરી જઈશ, હાય હાય કેન્સર થશે ને મરી જઈશ. બાવજીએ કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે હું મરી જઈશ? કેવી આત્માની પ્રતીતિ હતી, કેવી જ્ઞાનની જાગૃતિ હતી, કેવો સ્વભાવનો પ્રેમ હતો, કેવી સ્વભાવની જાગૃતિ હતી, કેવી વૈરાગ્ય દશા હતી, કેવી ત્યાગ દશા હતી, કેવી વિતરાગ દશા હતી. ગ્રહસ્થ દશામાં ત્યાગીને નિર્ગંધ પુરુષો આપણને મળ્યા છે. ગ્રહસ્થ દશામાં ત્યાગીને નિર્ગંધ. મોટા બાવજીનું મરણ જુઓ, કૃપાળદેવ ભગવાનનું મરણ જુઓ, જેસંગ બાવજીનું મરણ જુઓ. વ્યવહારથી યાદ કરું છું, મરણ શરીરનું,
આત્માનું તો મરણ નથી, પણ સમાધિ મરણ છે. સવજી દાદાને મરણને સંભાળો. બાવજી હામે છે ને આત્માની જાગૃતિ છે, જ્ઞાનીની પ્રતીતિ છે. નાથો બાવજીનું મરણ જુઓ, કેવા બોધપૂર્વક, કેવી આત્માની પ્રતીતિપૂર્વક, કેવા આત્માની જાગૃતિપૂર્વક. અહીંયા તો ભય પડ્યો છે, ચિંતા પડી છે કે હાય હાય મરી જઈશ, હાય હાય મરી જઈશ, હાય હાય મરી જઈશ. તું મરવાનો છો? મરવાનો નથી, મરણને સુધારી લે. મરવાનો નથી, મરણને જોઈ લે. જે મરણ આવે નિશ્ચિત છે, એના સમય જવાનું છે, એના પડે જવાનું છે, એના નિમિત્તે જવાનું છે, એના કારણે જવાનું છે. જાગૃતિ, 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 જાગૃતિ. આત્માની પ્રતીતિ, આત્માની પ્રતીતિ, આત્માની પ્રતીતિ, આત્માની પ્રતીતિ અખંડપણે. જ્ઞાનીની પ્રતીતિ, જ્ઞાનીની પ્રતીતિ, જ્ઞાનીની પ્રતીતિ, જ્ઞાનીની પ્રતીતિ અખંડપણે. તો ધર્મની મુક્તિની પ્રાપ્તિ થાય. બાકી તો સાધન બાર અનંત કિયો તદ પી કચુ હાથ હજુ ન પડ્યો. છેક બધા કિનારે આયા છે, એક પૂંછડી જેટલું રહ્યું છે આવ્યું છે. કેટલું બાકી રહ્યું છે સરદારભાઈ? કેટલું બાકી રહ્યું છે? એક પૂંછડી જેટલું રહ્યું છે. હાથી જતો રહે પૂંછડી રહે એટલું આવ્યું છે, આપણું બાકી રહ્યું છે રમેશભાઈ. ને આપણે સંસારમાં અને વ્યવહારમાં જ ગળા ડૂબ રહીએ છીએ. ભાવજી જેવો છેલ્લો કોટીનો પુરુષ મળ્યા છતાં આટલું આયુષ્ય રહ્યું છે. આટલું ગયા છે જિંદગીના 50, 60, 70 વર્ષ, એટલા હવે જીવવાના નથી. માંડ થોડું ઘણું આયુષ્ય છે, માંડ થોડું ઘણું. અને કોક જીવ તો અંતર્મૂર્તમાં જતો રહે, આપણી સામે દેખતા દેખતા જતો રહે. આ ગયા નહીં કોઈ ગોધમજીના સરપંચમાં આને કીધું કાલે, જતા રહે કે ના જતા રહે ગોધમજીના સરપંચ. સરપંચ પણ કામ આવે મરણ વખતે, આયુષ્ય પૂરું થાય ત્યારે. કાંઈ નહીં, આપણી નજર સમક્ષ જીવો જતા રહે છે, આપણે નહીં જતા રહી. કેટલું બાકી રહ્યું છે કોમને આયુષ્ય? થોડુંક જ. ધર્મ કરી લો, રોકડીઓ ધર્મ આપનારા પુરુષો મળ્યા છે, હથેળીમાં મોક્ષ આપનારા પુરુષો પડ્યા છે. એક ક્ષણ નકામી જવા દેવી નથી, વિકથામાં જવા દેવી નથી. કોઈના દોષ જોવા નથી, કોઈની ઈર્ષા કરવી નથી, કોઈની અદેખાઈ કરવી નથી, કોઈની નિંદા કરવી નથી, કોઈની ટીકા કરવી નથી, કોઈના પ્રત્યે ઓછા ભાવ નથી કરવા, અહંકાર નથી કરવો, વિકારને નથી ભજવો. નક્કી કરો. ઉમણિયા વાંચતો તો આ કેવળજાનમાં બાવજી બધા નિયમો લેવડાયા છે. કોકને લખા દાદાની કંઈ ટ્રાન્સફર થઈ છે ને ત્યારે બાવજીએ નિયમ લેવડાયા છે. કેટલા બધા જીવોએ નિયમ લઈને પોતાના ભાગ્યને પુણ્ય બદલી નાખ્યા. એક જ્ઞાનીની આજ્ઞામાં આવી જાય તો આખું ભાગ્યને પુણ્ય તો સહેજમાં આવી જાય. કે એના માટે કંઈ દયાદાન કરવાના છે? એક ગુરુની આજ્ઞામાં આવી જાય તો અંદરનો ભાવ બદલાઈ જાય, અને અંદરની પરિણતિ બદલાઈ જાય તો પુણ્યને ભાગ્ય તો સહજમાં છે, હથેળીમાં. એના માટે કંઈ બહારમાં પુરુષાર્થ છે કે અંદરમાં પુરુષાર્થ છે? અંદરમાં જ છે. જેની જાગૃતિ આવીને આત્માની પ્રતિ આવીને ગુરુ પ્રત્યે અખંડ પ્રેમ આવ્યો એનું ભાગ્યને પુણ્ય તો 1000 ગણું ને લાખ ગણું ને અબજ ગણું છે. પ્રેમ પ્રેમને પ્રેમ, ખામી પ્રેમની છે. શ્રદ્ધા શ્રદ્ધાને શ્રદ્ધા, ખામી શ્રદ્ધાની છે. શરણાગતિની ખામી છે કે એક ક્ષણ તમને નહીં બોલું એ પરમાત્મા તમે મળ્યા છો. આ ધન માટે નહીં આપું, ધર્મ માટે આપીશ. સંસાર માટે નહીં આવું, સત્પુરુષ માટે આપીશ. વ્યવહારને વ્યવસાય માટે નહીં આપું, જ્ઞાનને ધ્યાન માટે આપીશ. નક્કી કરવું પડે. પ્રાયોરિટી, રુચિ બદલવી પડે, અંદરની દ્રષ્ટિ બદલવી પડે. જ્યાં જવું ત્યાં ગુરુને જોવું. હું બાવજીમાં સમાયો ને બાવજી મારામાં સમાયા, એવી સ્થિતિ આવી જવી જોઈએ. મોહનભાઈને મેં એવા જોયા છો, ક્યારેક સત્સંગમાં આવતા ત્યારે મોહનભાઈને મેં જોયા છે. સવજી દાદાને તો જોયા નથી, પણ કદાચ જોયા હોય તો મને યાદ નથી. કેવી સ્થિતિ હતી. અંબાલાલને જોયા નથી, પણ એનું જોયું છે, વાંચન કર્યું છે. બાવજીને તો મળ્યા છે, કેવી સુરતા હતી. મોટા બાવજીના કૃપાળુદેવના વચનમાં ક્યાં છે આપણી સુરતા? અને પછી કે તમારા આશીર્વાદથી, વાગક્ષેપથી અમને સંકિત થઈ જાય. એમ આશીર્વાદથી કોઈ સંકિત થતું નથી. કૃપાળુદેવે લખ્યું છે વચનામૃતમાં, કોઈના આશીર્વાદથી સંકિત નથી ને કોઈના શાપથી સંકિત જતું નથી રહેતું. તારા જ અંતરંગના પુરુષાર્થથી, તારા જ અંતરંગના વૈરાગ્યથી, તારી જ અંતરંગની આસ્થાથી, તારી જ ધર્મની પરિણતિથી, તારી જ શુદ્ધ પરિણતિ તને સંકિત થાય છે. પુરુષાર્થ અંદરમાં છે, સાધન બહારમાં છે. પુરુષાર્થ વિવેકનો, વૈરાગ્યનો, જ્ઞાનનો, ભક્તિનો, સેવાનો, સમજણનો, બોધનો, અનુભવનો અંદરમાં છે. સાધન ગુરુનું બહારમાં છે. પુરુષાર્થ અંદરમાં છે, સાધન બહારમાં છે. એ બહારનું સાધન પણ શુદ્ધ જોયું છે. નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. અરે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો.
હજી ભાઈ ભાવના ભાવ પડ્યા છે, વાણિયા પટેલના ભાવ પડ્યા છે, આંજણા પટેલના ભાવ પડ્યા છે, ચૌધરી પટેલ અમે છીએ, અમે ફલાણા ગામના છીએ, અમે ફલાણા છીએ, અમે ઢીકણા છીએ. આ દેહ ભાવ તો છોડવા તૈયાર નથી. બાવજીની શ્રદ્ધા નથી. આત્મભાવમાં આવે ને બાવજીની શ્રદ્ધા કહેવાય. શુદ્ધ ભાવમાં આવે ને બાવજીની શ્રદ્ધા કહેવાય. સમભાવમાં આવે ને બાવજીની શ્રદ્ધા કહેવાય. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ને વિવેક જાગે ને બાવજીની શ્રદ્ધા કહેવાય. અંતરના ભાવને પરિણતિને પરિણામ બદલાય તો બાવજીની શ્રદ્ધા કહેવાય. રોમ રોમથી અખંડ પ્રેમ જાગે તો બાવજીની શ્રદ્ધા કહેવાય. મરણ સુધારવા પ્રયત્ન કરો. મરણ જો મરણ બગડી ગયું તો કેટલાય અનંતો ભાવ બગડી જશે. અને એવો પ્રેમ બાવજી પ્રત્યે કરો કે મરણ સુધરે. બાવજી આપણી સમીપ છે, બાવજી ગયા નથી. બાવજીની આજ્ઞા, બાવજીના વચન, બાવજીની મુદ્રા, બાવજીના ગુણો, બાવજીની સમાધિ આપણી સામે છે, ક્યાંય દૂર ગયા નથી. બધા જીવો બાવજીને મળેલા છે. કોણ નથી મળેલું આમાં? બધાએ દર્શન કર્યા છે. પ્રેમની ખામી છે, શ્રદ્ધાની ખામી છે, પ્રતીતની ખામી છે, વિવેકની ખામી છે, વૈરાગ્યની ખામી છે. જોશે મહાપુરુષો કીધી છે એવી સટ સંપત્તિ જોશે. વૈરાગ્ય વિના, વિનય વિના, વિવેક વિના, વિચાર વિના, આસ્થા વિના, શ્રદ્ધા વિના, શરણાગતિ વિના મળે એવું નથી. આપણે બફમમાં ને બફમમાં રહીએ છીએ કે સાહેબ હું દરરોજ અમૃત સાગર વાંચું છું, મોક્ષ બાગના પાઠ વાંચું છું. એ તો તારા બુદ્ધિના ખાતામાં જાય છે, હૃદયના ખાતામાં ક્યાં જાય છે? પાછો આપણે ધર્મની કેવી આસ્થા કરી દઈએ કે સાહેબ હું તો દરરોજ મોક્ષ માર્ગ વાંચું છું અને બાવજીની એક કેસેટ સાંભળું છું, મારો તો નિયમ છે, મારો ધર્મ થઈ ગયો. આ ધર્મ થતું હશે? બુદ્ધિના ખાતામાં જાય છે, અંતરના ખાતામાં, હૃદયના ખાતામાં, જ્ઞાનના ખાતામાં ક્યાં જાય છે? અનુભવના ખાતામાં ક્યાં જાય છે? અહીંયા બંધ થઈ રહ્યા આવવા માંડશે તો ધર્મની પ્રાપ્તિ થશે. બુદ્ધિનું ખાતું બંધ થઈ જશે ને હૃદયનું ખાતું ખોલી જશે તો સમજવાનું કે બાવજીની અસલી આસ્થા છે ને તો નથી. બુદ્ધિના ખાતામાં બધું ભર 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 ભર, ઇન્દ્રિય ને બુદ્ધિ, ઇન્દ્રિય ને બુદ્ધિ, ઇન્દ્રિય ને બુદ્ધિ. હું વાંચ્યો છું, મને ખ્યાલ છે, મેં આટલા સૂત્રો ભણ્યા છે, હું આટલા શાસ્ત્રો ભણ્યો છું, આટલા આગળ વાંચું છું, બાવજીના બધા પાઠ ભાગ બધા મેં વાંચી લીધા છે. શું વાંચી લીધું છે? કયા બોધનું પરિણમન થયું? કયા વચનનું પરિણામ થયું? રાગદ્વેષ કેટલા મોડા પડ્યા? કેટલો અહંકાર પાતળો પડ્યો? કેટલો વિવેક ને વૈરાગ્ય જાગ્યો? પૂછવું. થોડી કડક વાત કહું છું પણ સાંભળો છો ને એટલે બાવજીના ભક્તો છો ને અંદરમાં હાચા. સાંભળવું પણ અંદરથી વિચાર કરવો. કેવું લખ્યું છે કૃપાળ દેવ? અજમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમાનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. લૌકિક ભાવે મેળવડા કરવાના છે કે આત્મભાવે મેળવડા કરવાના છે? બહિર દ્રષ્ટિથી કરવાના છે કે અંતરદ્રષ્ટિથી? જ્યાં સુધી અંતરદ્રષ્ટિ ને આત્મદ્રષ્ટિ ન થાય ને આત્માનો પુરુષાર્થ અંતરમાં ન જાગે ત્યાં સુધી બધું બહારમાં. બધું લૌકિક ભાવે, લૌકિક ભાવે, દેહ ભાવે, દેહ ભાવે. દેહનું જ પોષણ કરીએ છીએ, માનનું જ પોષણ કરીએ છીએ, લોક ભાવને લોક સંજ્ઞાનું પોષણ કરીએ છીએ. જ્ઞાનનું પોષણ ક્યાં કરીએ છીએ? અંદરમાં જ્ઞાનનું પોષણ થાય, આત્માનું પોષણ થાય તો અંતરંગ પુરુષાર્થ જાગ્યો કહેવાય. અંતરંગ પુરુષાર્થ જગાડો. બહારનો પુરુષાર્થ કરી કરીને કઈ મેળવ્યું નથી. અને પણ એમાં પણ આપણે આડંબર કર્યો છે. બતાવીએ છીએ કે આટલું માણસ ભેગું કરીએ છીએ, આટલું ભોજન ખવડાવીએ છીએ, આટલી વાહવા કરીએ છીએ. એ બી બધું આડંબર છે, માન ને મતાગ્રહ છે. માન ને મતાગ્રહ ને આડંબરમાં ભવના ભવ હારી ગયા. એક જીવ અંદરથી સવજી દાદા જેવો જાગી જાય, સવજી દાદા જેવો, મોહન દાદા જેવો, લખા દાદા જેવો. જો લખા દાદાને બોલતા કાંઈ નથી, કેવો અંતરનો પુરુષાર્થ કરે છે. જો લખા દાદાની સેવા, ભક્તિ, સ્મરણ, બાવજી પ્રત્યેની આસ્થા, કૃપાળદેવ પ્રત્યેની આસ્થા, ધર્મ પ્રત્યેની આસ્થા.